હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલા તળાવમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં 2 યુવાનોનો બચાવ કરવામાં સફળતા મળી હતી, જ્યારે એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ડીસા વિસ્તારના 3 યુવાનો માલધારીઓના ઘેટાની ઊન કાપવાના કામ માટે ઘનશ્યામપુર ગામે આવ્યા હતા. દરમિયાન તેઓ તળાવમાં નાહવા પડ્યા હતા. નાહતી વખતે 3 યુવાનો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. 2 યુવાનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 25 વર્ષીય મોહમ્મદ ફકીર નામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગામલોકો તળાવ કાંઠે એકત્ર થયા હતા. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.